નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ડ્રગ્સ માફિયાઓને પકડવાની જે કાર્યવાહી ચાલે છે એ અનુસંધાને ગત તારીખ 24/6/26ના રોજ એક મારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને બાતમી મળેલી કે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઈસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત 50,000 રૂપિયા ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એમની પાસેથી 4 મોબાઈલ, 1630 રૂપિયા રોકડા, કુલ મળી 14,80,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાળિયા. એમાં નિલેશ અને રવિ બંને અમરેલી જિલ્લાના છે અને બેચરભાઈ છે એ ભાવનગર જિલ્લા છે. એમાં રવિ અને નિલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી, અને એ લોકો કેટરર્સનું કામ કરે છે. અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે. અને તમામે તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે. પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે, પણ પ્રથમવાર પકડાયો છે. એ રેલવે પટરી વરાછા પર એક ઈસમ છે કાલુ માલિયા નામના ઈસમ પાસેથી રેલવે વરાછા પટરી પરથી મુદ્દામાલ લાવેલો છે એવી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે. અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.